મસ્ત કાળો બાપુ તમારી સાઈડ જ છે ને? હા, અમાર ગામ બાજુ. તમારી બાજુમાં છે? હા. મસ્ત એક નંબર ભાઈ જમવાનું. તો આઈને બેઠા બેઠા ઊંઘી લીધી આવી તો કેમ પણ બસમાં બેહાડ આવ્યા છીએ મેન બસનું સેટિંગ છું. હા, બુકિંગ થતું નહોતું પણ ગમે એમ કરીને કર્યું સેટિંગ. તો મિત્રો આપણે જ્યાં પૂરો કર્યો ત્યાંથી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો ને. હવે આ બધાને ભૂખ લાગી છે કા? હવે જમવા જવાનું છે. હા. અને હવે જો અહીંયા છે ને કામ તો બધું પતી ગયું છે, જમવાનું બાકી રહ્યું છે. મહેમાન છે કે નહીં? મોડું થઈ ગયું કા દેવ? હા, બહુ મોડું થઈ ગયું છે અત્યારે. તો બધા પૂછ્યા છે હવે અરવિંદભાઈ, કૌશિકભાઈ બધાને છે ને હવે જમવા લઈ જાય પેલા ને આપણે ક્યાં રહી છે જમવા એ આપણે તમને બતાવીશું ને કેવું છે જમવાનું એ તમને બતાવશું. કોણ કોણ જાય છે એ તમને બતાવશું. હાલો તો ભાઈ જાય છીએ હવે ભોજન લેવા. ફૂલ ભોજન જો હાલો હાલો તો ભાઈ જાય છીએ દેવભન્યા. ચાલુ કરું તો કાળો બાપુ ઈ કોણ? એવું છે એમ ને? એવું છે. હાલો જાવું ને તે હાલો તું હે આ દેવભાઈ નો ફોન હે મારો નથી. તોય આવવાનું પાકો પાકો બેટા હાલો. આપણે છે ને અત્યારે ગાયત્રીમાં આવી ગયા છીએ બધા મહેમાનને લઈને કે અહીંયા આપણે જમવાનું છે. જો કાળુ બાપુ રેસ્ટોરન્ટ જમવાનું બધું બહુ સારું મળે એવું કહે છે. આપણે પહેલી વખત આવ્યા છીએ કેમ કે આપણે ગાયત્રી સુરતમાં રહીએ છીએ પણ આવ્યા નથી. તો બધા મહેમાનો જો આ બધા વાહન હતા એ બધા આવતા જાય છે હવે એક મનીષભાઈની. તો અંદર ઘણા ખરાબ મહેમાન વહી ગયા છે ને કૌશિકભાઈની બધા જો ઊભા છે વાટે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો ને આગળ જોયું છે કેવો અંદરનું માહોલ આવે છે. મહેમાન એટલું બધું છે કે બધા હમાતા નથી. તો અડધા છે ને બહાર વારામાં ઊભા છે આવડા બધા મહેમાનને પહેલાં જમાડી લીધું. તો બધા મહેમાન છે ને કૌશિકભાઈ બધા મહેમાન જે આવ્યા હતા ગામડેથી એ બધાને અત્યારે જમવા બેહાડી દીધા છે ડાઇનિંગ હોલ. આ રીતનું છે બધું. કાળુ બાપુ અંદરની હોટલ બહુ સરસ છે. આપણે પહેલી વખત અંદર આવ્યા છીએ. બધા મહેમાનને જમાડી લીધા છે. જો બધા જમીન છે ને નીકળી ગયા છે બહાર. તમારે બાકી છે ને હવે? તો જો અમારા બધાને બાકી છે. કૌશિકભાઈ ના ગુરુ બધા છે ને જમીન બહાર વી આવ્યા છે. તો હજી ક્યાંક જવાનો પ્લાન કરે છે આપડા. નક્કી નથી ક્યાં જવું નક્કી કરે છે. મમતા ને બધા જમીન લીધું તો બધા ફ્રી થઈ ગયા છે. ભાવું ને બધા આન પર કીનું ને છે ને બધા જમીન વહી આવ્યા છે રેસ્ટોરન્ટમાંથી. કેવું રહ્યું જમવાનું? મજા આવી? હું પહેલી વાર જાઉં છું આમાં હજી. કહું છું કે તમને મસ્ત કાળો બાપા તમારી સાઈડ જ છે ને? હા, અમારા ગામ બાજુ. તમારી બાજુમાં છે? હા, મસ્ત એક નંબર ભાઈ જમવાનું. તમારે આવવાનું છે ને અહીંયા દર્શન કરવા કાળુ બાપુ દર્શન કરવા છે. બહુ મોટું નામ છે. હા, એકવાર આવો દર્શન કરવા અહીંયા. જમવાનું કેમ રહ્યું? મસ્ત રહ્યું ને? એક નંબર. કાંઈ નહીં હાલો તમે છે ને એટલે આટા મારો ને કે હવે અમે જમી હવે ભૂખ લાગી છે. 3 વાગવા આવ્યા. તો આ બધા છે ને હવે જાય છે ગાયત્રીમાં આટો મારશે એટલે એમાં ઘડીક કા કૌશિકભાઈ? હા એમ ચાલે કે આપણે છે ને જમી લઈને અંદર જમવાનું કેવું આવશે ને એ હજી તમને બતાવું છું. આપણે પહેલી વાર આવ્યા છીએ કેવું છે તેવું નહીં તમે કન્ટિન્યુ વિડીયો બનાવ્યો. આપણે જમવા બેસી ગયા છીએ. આપણે જો જમવામાં છે ને ઊંધિયું છે ખાવાનું શરૂ કરી દીધું. જો ઊંધિયું રોટલી દાળ ને છાશ આવી ગઈ છે. જુઓ અમે એટલા જણા મહેમાન દેખાય ને આવડા આટલા બધા બાકી હતા. તો કેવું લાગ્યું? હા, છાશ આવી ગઈ છે. જો હવે તો છાશની વાટે હતા છાશ આવી ગઈ છે ને જમવાનું છે ને મસ્ત બન્યું છે. બહુ મસ્ત શાક છે. જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે તો જમવા બે ગયા છીએ હવે. આવી જાઓ બધા સરસ મજાનું. હા, ભદ્રેશભાઈની જો આને તો ને ખાઈને ફરી ધ્યાન ચડી ગયું છે. જુઓ ઉજાગરો તો એવો હશે ને ખાઈને સીધા અહીં હોય જ ઊંઘી જ ગયા છે. આને હોટલે બેઠા હે તો આને બેઠા ઊંઘી લીધી. આવી જો કેમ પણ ઉજાગરો છે ને એટલે ખાતા ઊંઘી જાય એમ. બેઠા ઊંઘ પણ ટેકનોલોજી એમ તો જાય જાઓ ભાઈ. હે લગાડે તો એ છે ને ઊંઘમાં જાય ગયા. હાલો પાણી પી લે. હોટલમાં દો ફર્નિચર બધી બાજુ છે ને મસ્તી છે. પાણી પીવાનું બાકી થઈ છે મારે. જમી કરવી છે ને અમે ગાયત્રીમાં આવી ગયા છીએ. એમાં એવું છે કૌશિકભાઈને છે ને ગાયત્રી નથી જોઈ. જુઓ એ શૂટ કરે છે. એને ગાયત્રી દેખાડવા નથી એટલે છે ને જમી કરીને ભગવાન રામભાઈ બધા છે ને વૈયા હતી ગાયત્રીમાં. અને અત્યારે 4 વાગે ગાયત્રી જુઓ માર્કેટ કેવી છે. જુઓ વરસાદ છે કે નહીં ધીમે ધીમે બધું શરૂ થઈ ગયું છે. જો આ બાજુ માર્કેટ શરૂ થાય છે ગાયત્રીના ખૂણેથી. જો કૌશિકભાઈ છે ને ભાવતાલ કરે છે. જુઓ 150 ના 2 રૂપિયા. જો
ગાયત્રી આપણે તો ઘણી વખત વિઝિટ કરી જોયા તો મહેમાન ગામડેથી આવતા હોય ને એના માટે છે તો કૌશિકભાઈ જોઈ નથી તો એને જોવા માટે સ્પેશિયલ લઈને આવ્યા છીએ આપણે તો થોડીક વાર અહીંયા આટા ફેરા કરશું ને પછી આવીએ આપણે ઘર બાજુ તો કૌશિકભાઈ છે ને અત્યારે વિડીયો શૂટ કરવા માટે તેને સ્પેશિયલ વિડીયો શૂટ કરવા આવ્યા છે અત્યારે છે ને તડકો એવો ગજબનો છે ને વાત પૂછોમાં હું તો એવો તડકો વધારે લાગ્યો એટલે હરદેવ મારી હારે હતો તો હું ભાવન રૂમે વહી આવ્યો ને કૌશિકભાઈ જગવાન એ બધા જે ગાયત્રીમાં આટા મારતા હતા ને ત્યાં અહીંયા પહોંચ્યો ને ઘડીક પોરો ખાઈને આમ જોવા મંડાણી છે શું છે વરિયાળી શરબત બનાવું છું બહુ તડકો છે ને ભાવબેન કે શરબત બનાવી કે માઈન જોઈ કે હા શરબત પીવાનું હે શરબત પીવાનું હમ આપણે બતાવ કાચ જવાનું હા તો છે ને શરબત અત્યારે બને છે ઓલા જે આવે ત્યારે બનાવશે બાકી અત્યારે અમારે પીવાનું છે એટલે તડકાનું છે ને શરબત પેલા બનાવી નાખ્યું જો આવી જાય તો ઠીક છે અમે ટાઢું પી લેવાનું છે બહાર છે ને ગજબનો તડકો છે ગરમી આ બધું પલળી ગયું ગરમીનો પરસેવો એટલો વળી ગયો તોય થાકી ગયો તડકાનો હાલીને ગાયત્રીમાં કોઈ ખોટો તડકો ખાવો કરતાં હાલ હું રૂમે જવા દઉં અહીંયા ઘડી પોરો ખાઈ લીધો અને ફોનમાં ચાર્જિંગ નહોતું ચાર્જિંગ કરી નાખ્યું છે શરબત બનાવી નાખે એટલે છે ને પેલા પી લઈ કા હા પીટ લેવાય ને તાડે હા કાય શરબત બની ગયું છે વરિયાળી અને જો આ બધા મહેમાનની પાસે વૈયા ખરીદી કરીને તડકો લાગી ગયો બધાને કા ગરમી પકડી જાય કૌશિકભાઈને ઊંઘ આવે છે હા હવે મહેમાન બધા આવી જશે ને શરબત બધાને પાઈ દીધી અને કડીક પોરો ખાઈ લઈએ આપણે ત્યાં સવારના ઘરેથી નીકળ્યા 8 વાગ્યાના હજી તો અત્યારે સાંજે છે ને ભાવન ઘેરે રોકાઈ ગયા છીએ અત્યારે વાળું પાણીનું બધું આપણે અહીં ગોઠવી નાખ્યું જો આ બધા છે ને 2000 જમવા અત્યારે કૌશિકભાઈ બધા જો હાલો જમવા બે જશે હા ખાઈ પાછા આખો થાય બધા મહેમાનને પાછું હમણાં દેહમાં વહી જવાનું છે એટલે છે ને ઉતાળ રાખીને ખાઈ લઈ પહેલાં ને પછી ટાઈમ મળે બસનો ટાઈમ થઈ જાય એમ છે એટલે વહેલા સતત નવરા થઈ જઈએ આપણે મિત્રો જમી કારવીને છે ને અત્યારે બસના પાર્કિંગે વયા કૌશિકભાઈને બસમાં બેહાડવા માટે ક્યાં કૌશિકભાઈ હા બસમાં બેહાડવા આવ્યા છીએ માઇન બસનું સેટિંગ છું હા બુકિંગ થતું નહોતું પણ ગમે એમ કરીને કર્યું સેટિંગ મળી ગઈ છે બસ ને બસ જો અત્યારે શરૂ થઈ ગઈ છે ઉપડવાની તૈયારી છે ફૂલ હવે તો હાલો કૌશિકભાઈ હવે છે ને આપણે મળ્યા પડીએ ભલે હા મળ્યા ટૂંક સમયમાં મળ્યા બે કાંઈ નહીં હાલો પછી મળ્યા હવે